હું વિવાહ નથી કરવાનો આ જીવનમાં. વન્સ મોર પ્લીઝ વન્સ મોર. હું આ જીવનમાં વિવાહ નથી કરવાનો. હું કરીશ તો ફક્ત પ્રેમ. હા ઓકે હવસ ખાલી હવસ. આ ભોસડીના પ્રેમ અને હવસમાં ફરક છે. તમારા એ જ છે પ્રેમ અને હવસમાં ફરક છે. લગન નહીં કરવાનું, બધું હવસ છે હવસ. એમ નહીં તમે પ્રેમમાં એક મિનિટ હાલ અમે પ્રેમ કરીશું ને એક મિનિટ ચાલુ રાખજો વિડિયો છે. તો તમે લગન બહુ પવિત્ર માનો છો તો બેન સેક્સમાં કરતા પવિત્ર હાસ તો હવસ ના લાવતા. છોકરું આવ્યો ને ત્યારે પછી એમને કે આ તો ઋષિની કૃપા થઈ છે ભગવાન ભગવાન કન્સેન્ટ હોય. હવે એવું નહીં કે હું રોજ આવ રાતે ચડી જ દેવું કે હવસ ને એટલે હું કઈ રંડીખાના જવાનો છું. રંડીખાના में कौन सा प्यारा मिलता है भाई. લગન કરમ શું વાંધો છે? લગન કરો ને એમ પ્રેમ ને હવસ ને બધું મેલો એક બાજુ. જો હવસ કોણ લાવ્યો? હું જ લાયો. દુનિયામાં હવસ નો કરતા ધરતા કોણ? હું છું કરતા હતા. હું લાયો શબ્દ. હું છું એવું તા લોજિક તો દોડાવ. લોજિક દોડાવું છે? તર્ક એક દોડાવું છે? આ દોડાવ. શું દોડાવું છે લોજિક બોલો? તમે કીધું લોજિક દોડાવું છે, તમે કોઈ દોડાવો. લોજિક દોડાવું છે બોલો. તમારો ટોપિક શું ચાલે કે તમે લગન કરવાના કે નહીં એમ? મારે લોજિક દોડાવું છે તો નથી કરવા મારે લગન. પણ કયા કારણે નથી? જે જગ્યાએ પ્રેમ હોય ત્યાં વિવાહ થાય તો પ્રેમ ઓછો થઈ જાય છે. ખોટી વસ્તુ ને કેમ રામ ભગવાને કર્યા ને કેમ ઓછો થઈ ગયો પ્રેમ? કેટલી મુશ્કેલીઓ ઝેલવી પડી. તો મુશ્કેલીઓ તો માણસના એક મિનિટ, જીવનમાં હોય જ લવ ને. કુશ છોકરાઓ આવ્યા એટલે દૂર જતા રહ્યા. પહેલા 14 વર્ષ વનમાં. ભાઈ એ રાજા હતા, એમને જવાબદારી એવી બધી હતી. એવું નતું કે એમને રહેવું નતું. એ વાત સાચી કે ખોટી? હું ક્યાં ના પાડું છું. પ્રેમ હતો, પ્રેમ છે જ અત્યારે આજની તારીખમાં પણ છે. હા. પણ વિવાહના લીધે કેટલા મુશ્કેલીઓ ઝેલવી પડી. વિવાહ ના થયા હોત તો આવું થયું હોત. શિવજી પાર્વતી ઓકે કેટલા મનુષ્ય ના પેલા વર્ષ થાય ત્યાં સુધી એમણે ઇંતજાર કર્યો. શું શિવજીએ પાર્વતીજીનો કઈ ઇંતજાર નતો કર્યો? કઈ પહેલા વાંચી ના આવો, જ્ઞાન પૂરતું લઈને આવો, બરાબર? હા અધૂરો ઘડો વધુ છલકાઈ ના કરો. ભાઈ લગન તો કર્યું ને, તોય લગન તો કર્યું ને એમ. તમે ભગવાન છો હું ભગવાન નથી. તો તર્ક કેમ ના કરો? 1000 વર્ષ તમે ઇંતજાર કરી શકશો? ભગવાન કરતા હતા ને, ભગવાન અમર છે યાર. ભગવાન અમારે છે, તમે નથી. ના લે તો પણ છોકરી તો મળશે ને આપણને, એવું નહીં કે નહીં છોકરી મળે. મળશે, પ્રેમ કરો, તમે વાત બરાબર છે. વિવાહ નથી કરવાનો. ના કરશો. બોલો. તમે એવું તમારે એ વસ્તુ ખોટી છે કે લગન કરો ને તો તમારે મુશ્કેલીઓ આવે, એ વસ્તુ ખોટી છે. એક કેમ તમારા મમ્મી પપ્પા મુશ્કેલીઓ આવે? મુશ્કેલી બધા ના આવે. તમે હા, હું એ જ કહું છું. કોના ઘરમાં આજ સુધી ઝઘડા નહીં થયા? કોના? તમારા ઘરમાં આજ સુધી એક ઝઘડો નહીં થયો? ઝઘડા તો થાય જ ને. Very good. પણ હાવ તમે Very ભાઈ good. એક સેકન્ડ હાવ છેલ્લું એકલો જીવશો હાવ? Of course. સેવલોન બોય સલમાન ભાઈ જેમ જીવ. હા ભાઈ સલમાન ખાન જીવે છે અત્યારે. હવે એ તો પૈસા વાળા લે ભાઈ હવે. નહીં પૈસા કમાય, કેનેડા ગોળ મરવા આયા હે. કમાવાનું પૈસા કરો. હા તારા કરો. તારા બંધનમાં ના કરશો લગન, ના તારા કરશો. બંધનમાં બંધાઈ જવું છે ને, અમે બંધાઈશું લા ભાઈ. લીગલી બાઇન્ડ થઈ જવું છે ને એક વ્યક્તિ જોડે, તારી ફ્રીડમ અડધી આપી જ દેવી છે ને. પણ મારી વ્યક્તિ ગમતી હશે ને. ભલે તારી વ્યક્તિ ગમે પણ તારી અડધી ફ્રીડમ તારે લીગલી આપી દેવી છે ને. એ કે એવું એટલે બંધન ના કહેવાય ને. તમે બંધન સમજો જ બંધન. વિવાહને શું કે બંધન. બધાની સાક્ષીઓમાં આપણે બે બંધન. પણ પ્રેમ સંબંધમાં બંધન છે. આ તો તું પ્રેમ લગ્ન કરવાનો છે. હા પ્રેમ પ્રેમ લગ્ન. લગ્ન કરવાનો. પ્રેમ લગ્ન. એટલે પહેલા તું પ્રેમ કરીશ અને પછી લગ્ન હા કરીશ. અરેન્જ મેરેજ હશે તો બી પછી પ્રેમ થશે. તમે એવું કેમ કહો છો કે પ્રેમ ઓછો થઈ જાય? સર્ટન. તમે કેમ ના સર્ટન છો કે પ્રેમ ઓછો થઈ જાય? એક મિનિટ. હું કેમનો સર્ટન છું એમ આજ સુધીની બધી જ વાતો ઉઠાઈને સાંભળી લે. કોણ એવું કહે છે કે લગ્નના 10 વર્ષ પછી પ્રેમ બમણો થાય છે? ક્યાંય સાંભળ્યું? અરે ભાઈ થઈ બી શકે. આખી બધા દુનિયા- સુખી આ સુખી દુનિયા લોકો કેટલાય છે. 4.2 બિલિયન years old છે. એકવાર તે સાંભળ્યું 10 વર્ષ શું? પછી પ્રેમ બમણો થયો. બધા એમ જ કહે પહેલું વર્ષ ગમે, બીજું વર્ષ ગમે, ત્રીજા વર્ષે થોડું ઓછું ગમે. એવું રહેવું પડે. એ કે ખોટું છે? સાબિત કરવું પડે. સાંભળ્યું છે કે નહીં સાંભળ્યું? બધાને એવું બધા થોડી કુવારા મારે તમારે જેમ. હું એમ નહીં કહેતો અત્યારે કુંવારા મરવાની વાત નહીં. આ વાત પણ સાંભળી. આપણે જોઈએ છે તમે કુવારા રહો છો કે નહીં. તે શું કહ્યું કે પ્રેમ ઓછો થતો જ નહીં. તો હવે તું આમ કે આના સિવાય બીજી કોઈ વાત સાંભળી દે.
મેં આવું બી નહીં સાંભળ્યું ભાઈ. મેં તે નહીં સાંભળ્યું? કપિલ શર્મા નહીં જોતો? એ બધા કેલા બધા લગન તો કરે જ છે. બધા કોઈ આમ સમાજમાં બેઠો નહીં, બધા લોકો કોઈ વાત કરતા હા તો પણ નહીં. બધા લગન કેમ કરે છે? હું એમ કહું છું, બધા વાતો કરે છે પણ બધા લગન કેમ બધા કરે છે? લગન એટલે કરે છે. બધાને પહેલેથી જ ખબર છે પ્રેમમાં દખો છે, લગનમાં દખો છે, તો લગન કેમ કરે છે બધા? મનુષ્યનું મન જ એવું છે, જે વસ્તુ સાથે હોય એ ના ગમે. મન જ એવું છે લે. હા તો નહીં કહેતા કે જે લાડુઓ છે પેલો કે જે ખાય એ પછતાય, ના ખાય એ પછતાય. હું એ જ તો કહું છું, તો ખાઈ લો ને નહીં ખાવાનું ભાઈ. તો ના ખાશો. ઉપવાસ છે મારે 11સ. આજ હા, રાખો પ્રેમની તારે. 11સ. રાખો તારે. છે તો છે ભાઈ. બધા પર અલગ અલગ ડિપેન્ડ કરે છે. તમે કેવી રીતે રહો છો એમ ખબર પડી? પણ આ તાત્પર્ય છેલ્લો બોધ એમ છે કે એ મારા માણસ પર ડિપેન્ડ કરે છે. માણસ પર ડિપેન્ડ કરે છે, 100% કરે છે, 200% કરે છે. પણ મને એટલું કહી દે કે તે એવું સાંભળ્યું ત્યારે લગનના 10 વર્ષ પછી જ પ્રેમ તો ગમનો છે. મેં એવું નહીં સાંભળ્યું ને એવું આમ કશું એવું તો સ્ટેટમેન્ટ બધા જોયા જ નહીં. બમણો થયો કે ઘટી ગયો. નહીં જોયા ને એટલે જ તકલીફ છે. જો જય હું ઓશો ભાઈ મારી રીતે જ જીવા વાળો. જય ઓશો જય ઓશો જય ઓશો ભગવાન રજનીશ ઓશો. રાખો ઓશો જોડે. પણ સરસ હોવું જોઈએ, એના નિતંબ બહુ સરસ હોવા જોઈએ, એવું બોલો. ભાવના તો એક જ રહી ને. વન્સ પાછા વન્સ મોર પ્લીઝ. ભાઈ મુખી આજ એમ કે આઈ મન કે આજે મેં એક સ્ત્રીને મારી બાજુમાંથી પસાર થતા જોઈને એના વક્ષ સ્થળ બહુ સરસ હતા અને એના નિતંબો પણ, તો મને સમજવામાં આવે છે કે ચલો અમે એવી પહેલે શુદ્ધ ભાષા નહીં વાપરતા ભાઈ. એ appreciate એમના કરે. જેવી શુદ્ધ ભાષા અમે નથી વાપરતા. પણ હવે આ તો શું કઈ ઉભા રહે કે માલ લાગે છે કે હા એ જો શું આ ભાષા સહન કરવામાં નહીં આવે. હસેભાઈ બધા શુદ્ધ ભાષા કોક ટાઈમે વાપરે છે અમુક રાતના સમયે, એટલે એવી વાપરવાની કે રોજ આખા દાડો તો બધા અવાજ હોય છે. ભાઈ મારા મુખીના ભેગા લગ્ન કરવાના.